દાહોદના મુખ્ય માર્ગ સ્ટેશન રોડ ઠક્કર ફળિયા વિસ્તાર સહિતમાં દબાણ હટાવાયા. પાણી ખાણીપીણીની દુકાનો સહિતના સિંગલ યુઝ પ્લાસ્ટિક ગંદકી સહિત લઈ ચેકિંગ કરાયું. નિયમોનો ઉલાળ્યો કરતા દુકાનદારો સામે કાર્યવાહી કરાઈ. અમદાવાદના સોલા વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મ. મિત્રતાના બહાને ફસાવી વિધર્મી યુવકે દુષ્કર્મ આચર્યું. આરોપીએ બેબસ્ત વિડીયો બનાવી ધમકી આપી શોષણ કર્યું. ફરિયાદના આધારે પોલીસે આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી. અંકલેશ્વર જીઆઈડીસીમાંથી લક્ઝરી કારની ચોરીનો કેસ ઉકેલાયો. સુરત ક્રાઇમ બ્રાન્ચે 40 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની નવસારીમાંથી ધરપકડ કરી. અકસ્માતગ્રસ્ત વાહનના નંબર લગાવી ચોરીની કાર વેચવાની મોડસ ઓપરેન્ડી હતી. રાજકોટના જેતપુરમાં વેપારી પર હુમલો અને લૂંટના પ્રયાસ મામલે 3 આરોપીની ધરપકડ. પોલીસે સીસીટીવીના આધારે કાર્યવાહી કરી. મોબાઈલ વાહન સહિત 71,000નો મુદ્દામાલ જપ્ત. જામનગર સાયબર ક્રાઇમે કરોડોનો ઓનલાઈન ફ્રોડ કરતી ગેંગનો પર્દાફાશ કરી 3 આરોપીની ધરપકડ કરી. આરોપીઓએ બોગસ પેટી બનાવી અંદાજે 3.86 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી. પોલીસે ફરાર અન્ય 3 આરોપીની શોધખોળ હાથ ધરી. રાજકોટમાં તબીબના અંગત વિડીયો રેકોર્ડ કરી 25 લાખની ખંડણી માંગવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો. ક્લિનિકમાં સ્પાય કેમેરો લગાવી રેકોર્ડ કર્યા હતા વિડીયો. પોલીસે આરોપી કમલ સહિત અનેક લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ. 26 માર્ચથી 4 એપ્રિલ વચ્ચે ગમે ત્યારે જાહેરાતની સંભાવના. ચૂંટણી જાહેર થતાં જ આચારસંહિતાનો અમલ શરૂ થવાની સંભાવના. ચૂંટણી આયોગે તૈયારીઓને આખરી ઓપ આપ્યો. સુરત કાપડ ઉદ્યોગ પર જોવા મળી મિડલ ઇસ્ટના યુદ્ધની અસર. શહેરની 400 જેટલી કાપડ મિલો સપ્તાહમાં 2 દિવસ સત્તાવાર રીતે બંધ પાડશે. દક્ષિણ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશને નિર્ણય લીધો. કાચા માલના ભાવમાં થયેલો વધારો અને ઓઇલ ગેસની અછતના કારણે ઉદ્યોગકારોની કમર તૂટી. બેઠકમાં તમામ પ્રતિનિધિઓએ મળીને નિર્ણય કર્યો. ઉત્પાદન ખર્ચ ઘટાડવા અને બજારમાં સપ્લાય ડિમાન્ડ વચ્ચે સંતુલન જાળવવા નિર્ણય. હરિદ્વારમાં મનસા દેવીના મંદિરમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર. ચૈત્રી નવરાત્રીને લઈને ભક્તિ રસમાં તડબોળ થયા માઈ ભક્તો. માતાજીના જયકારાથી ગુંજી ઉઠ્યું મંદિર પરિસર. માતાજીના દર્શનાર્થે કતારમાં લાગ્યા ભક્તો. રાજ્ય સહિત દેશભરમાં રમજાન ઈદની ઉજવણી. મુસ્લિમ કમ્યુનિટીના લોકોએ મસ્જિદમાં નમાઝ અદા કરી ઈદની શુભેચ્છા પાઠવી. એકબીજાને ગળે મળી મીઠાઈ ખવડાવી ઈદની શુભકામના પાઠવી. જૂનાગઢમાં મુસ્લિમ બિરાદરોએ ઈદગાહ મસ્જિદમાં એકસાથે નમાઝ અદા કરી ઈદની ઉજવણી કરી. એકબીજાને ગળે મળી શુભકામના પાઠવી. દેશમાં ભાઈચારા અને શાંતિ માટે દુઆ કરી. સુરતમાં મુસ્લિમ સમાજે ઈદ મિલાદની નમાઝ અદા કરી. રાંદેર રોડ પર મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકોએ રસ્તા પર ઈદની નમાઝ અદા કરી. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. કોઈ ખલેલ ન પહોંચે તે માટે ડ્રોન ઉડાડીને સુરક્ષાની સમીક્ષા કરાઈ. ભરૂચમાં જનોન નજીક નર્મદા નદીના કિનારે 2 મગર દેખાયા. સોશિયલ મીડિયા પર મગરનો વિડીયો વાયરલ. માછીમારો અને કિનારે અવરજવર કરતા લોકોમાં ભય. લોકોને સાવચેતી રાખવા વન વિભાગની સૂચના. ભુજમાં હવાઈ હાઈવે પર મેઘરાજા સાથે દીપડાની એન્ટ્રી. વરસાદી માહોલમાં દીપડો દેખાયો. દીપડાની લટાર કેમેરામાં કેદ. રાહદારીઓમાં ફફડાટ. ગુજરાત વિદ્યાપીઠે વર્ષ 2026 માટે જાહેર કર્યો પ્રવેશ કાર્યક્રમ. 22 માર્ચથી વિવિધ અભ્યાસક્રમોની 1246 બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાશે. 14 મેએ તમામ પ્રક્રિયા પૂર્ણ થશે. 1 જુલાઈથી નવા સત્રનો પ્રારંભ. કમોસમી વરસાદને પગલે સાણંદ એપીએમસીમાં મોટું નુકસાન. ડાંગર, ઘઉં, તુવેર અને એરંડા સહિતની જણસ પલળી જતા ભાવમાં ઘટાડો નોંધાયો. સારા ભાવની આશાએ માર્કેટમાં આવેલા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો. ડીસા માર્કેટ યાર્ડમાં પલળી જણસી. માવઠાથી બાજરી અને રાયડાની સેંકડો બોરી પલળી જતા ખેડૂત અને વેપારીઓને નુકસાન. યાર્ડની ચેતવણી છતાં વેપારીઓએ ખુલ્લામાં રાખ્યો માલ. રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં માવઠાથી થયેલા નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા. યાર્ડમાં પાણી ભરાતા શેડ નીચે પડેલી જણસને નુકસાન. વેપારીઓએ ખરીદેલો રાયડાનો પાક પલળ્યો. ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં કુદરતનો કહેર. કમોસમી વરસાદમાં કિંમતી જણસ પલળી જતા ખેડૂતોને પડ્યા પર પાટો. ઘઉં, ચણા, કપાસ, ડુંગળી સહિતનો પાક પલળ્યો. ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો. ભાવનગર જિલ્લામાં મિની વાવાઝોડાએ તબાહી મચાવી. વ્યાજે નાણાં લાવીને આંબાના ઇજારા રાખનારા ગરીબ શ્રમજીવી પરિવારો પર આપ ફાટ્યું. 60% વધુ કેરીના પાકને નુકસાન. કુદરતી આફતને ધ્યાનમાં રાખી વિશેષ સહાય પેકેજની માંગ.
જામનગરના જોડિયા તાલુકામાં પણ બાગાયતી પાકનો સોંધ વળ્યો. ઘઉં, ચણા અને પપૈયા જેવા પાકો જમીનદોસ્ત થયા. ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળતા સરકાર સમક્ષ સહાયની આશા વ્યક્ત કરી. સુરેન્દ્રનગરના થાન તાલુકામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાથી સિરામિક એકમોને નુકસાન. 20 થી વધુ એકમોના શેડ ઉડી જતા લાખોનું નુકસાન. વીજ પુરવઠો ખોરવાઈ જતા ઉત્પાદનને પણ અસર પડી. નવસારીમાં માવઠાએ ખેડૂતોને રડાવ્યા. તોફાની પવનના કારણે આંબા પરથી કેરી ખરી પડી. ઉનાળુ પાકને નુકસાન થતા ખેડૂતોની હાલત કફોડી. કુદરતી આફતથી ખેડૂતોને મોટા પાયે આર્થિક ફટકો પડી શકે. જામનગરના હડિયાણા ગામમાં ઉભા પાકને ભારે નુકસાન. ઘઉં, ચણા, પપૈયા જેવા પાક જમીનદોસ્ત થતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. પપૈયા અને ચીકુના પાક આંખના પલકારામાં વેરવિખેર થઈ ગયા. બોટાદમાં કમોસમી માવઠાએ ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવ્યો. ઘઉં, ચણા, તુવેર, કપાસ જેવા પાકોને નુકસાન. ખેતરોમાં કુલ નિપજમાં 50% નુકસાન થયું. વહેલી તકે સર્વે કરી સહાયની માંગ. રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદથી લસણના પાકમાં વ્યાપક નુકસાન. લોધિકા, પડધરી અને ગોંડલ જેવા તાલુકામાં તૈયાર પાક પર પાણી ફરી વળ્યું. હાથમાં આવેલો કોળિયો છીનવાઈ જતા ખેડૂતોની હાલત કફોડી બની. બગસરા તાલુકાના ઝાંઝરિયા ગામે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું. એક ખેડૂતે 10 વીઘામાં કરેલું લસણ અને ચણાનું વાવેતર ધોવાયું. માવઠાથી ખેડૂતોને અંદાજે 4 થી 5 લાખનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો. જૂનાગઢ જિલ્લામાં કેસર કેરી પર ગ્રહણ લાગ્યું. ભારે પવન અને વરસાદી ઝાપટાથી આંબા પરથી કેરી ખરી પડી. ફ્લાવરિંગ બળી જતા ઇજારદારો મુશ્કેલીમાં મુકાયા. કુદરતના કહેર સામે ખેડૂતો લાચાર બન્યા. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કેરીના પાકને નુકસાન. પવન અને માવઠાના કારણે કેરી ખરી પડી. બાગાયતી ખેતી કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. 10 થી 70% સુધી નુકસાન થયું હોવાનો ખેડૂતો અને ઇજારાદારોનો દાવો. વલસાડ જિલ્લામાં પણ કેરીના પાકને વ્યાપક નુકસાન. આંબાવાડીઓમાં તૈયાર થયેલી કેરીઓ ખરી પડતા ખેડૂતોને નુકસાન વેઠવું પડ્યું. બાગાયતી ખેતી પાછળ કરાયેલા ખર્ચ પર પાણી ફરી વળ્યું. ખેડૂતોએ સહાયની માંગ કરી. પાટણમાં કમોસમી વરસાદથી ઈસબગુલના પાકને નુકસાન. ભેજના કારણે ઈસબગુલના દાણા ખરવા લાગતા ગુણવત્તા અને ઉત્પાદન પર અસર પડી. સમી, હારીજ, રાધનપુર, સાંતલપુર સહિતના વિસ્તારમાં ખેડૂતોને મોટા પાયે નુકસાન. ધોરાજી પંથકમાં કમોસમી વરસાદથી તૈયાર થયેલા શિયાળુ પાકને નુકસાન. ઘઉં, ચણા, ધાણા, તુવેર, એરંડા જેવા પાક પલળી જતા ખેડૂતોને આર્થિક ફટકો. ટેકાના ભાવે ખરીદીમાં વિલંબ થતા ઓછા ભાવે પાક વેચવા મજબૂર. જૂનાગઢના વંથલીમાં ભારે પવન સાથે માવઠાથી બાગાયતી પાકને ભારે નુકસાન. ચીકુ અને કેરીના બગીચાઓમાં ભારે નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા. કાળઝાળ ગરમી અને પછી અચાનક વાતાવરણમાં ઠંડકથી ચીકુના પાકની અસર. તેજ પવન સાથે માવઠાએ દક્ષિણ ગુજરાતના ખેડૂતોની માઠી બેસાડી. સુરત, નવસારી, ડાંગ જિલ્લામાં કેરી સહિતના પાકને વ્યાપક નુકસાન. અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા. ભારે પવનથી કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો. અમરેલીમાં મિની વાવાઝોડાએ તબાહી મચાવી. ખેતરમાં તૈયાર કાળું જીરું પલળી જતા ખેડૂતનું મહેનત પર પાણી ફરી વળ્યું. કુદરતના કહેરથી ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો. કમોસમી વરસાદે તૈયાર પાકોનો સોંઠ બાળ્યો. મિની વાવાઝોડાને પગલે આણંદના ખંભાત અને તારાપુર તાલુકામાં તારાજી 10,000 વીઘાના ચણાના પાકમાં નુકસાન થતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો. ખેડૂતોએ સરકાર પાસે આર્થિક સહાયની માંગ કરી. રાજકોટના બેડી ગામમાં ભારે પવન સાથે વરસાદે ખેતી પાકનો સોંઠ વાળ્યો. ઘઉં, મકાઈ સહિત ઉભા પાકને નુકસાન. લણણી કરવાના સમયે ભારે પવન અને વરસાદથી ઘઉંના તૈયાર પાક પર પાણી ફરી વળ્યું. જેતપુરના મેવાસામાં કુદરતનો પ્રહાર. 25 વીઘામાં તૈયાર ઘઉંનો પાક જમીનદોસ્ત થયો. ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો. તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવા માંગ. છોટાઉદેપુરમાં કમોસમી વરસાદથી ધોવાઈ તાતની મહેનત. આંબા પરથી કેરીઓ ખરી પડતા મોટું નુકસાન. વાવાઝોડા અને વરસાદથી મકાઈનો પાક જમીનદોસ્ત થયો. અમરેલી જિલ્લામાં માવઠાથી ડુંગળી, તલ, ચણા અને બાજરી સહિતના પાકને નુકસાન. ખાંભા, બગસરા, ધારી, ચલાલા સહિતના વિસ્તારોમાં મુશ્કેલી વધી ખેડૂતોની. સરકાર પાસે તાત્કાલિક સહાયની ખેડૂતોએ માંગ કરી. રાજકોટમાં ભારે પવનથી ભાગવત સપ્તાહનો મંડપ ધરાશાયી. સાઉન્ડ સિસ્ટમ સહિતના સાધનોમાં ભારે નુકસાની. અચાનક વાતાવરણમાં પલટાથી મંડપમાં હાજર ભક્તોમાં અફરાતફરી મચી હતી. સુરતમાં મિની વાવાઝોડાથી તારાજી. ડુમસ વિસ્તારમાં સવર્ણભૂમિ પાર્ટી પ્લોટ સહિતના લગ્ન સેટ ધરાશાયી થયા. પત્તાની જેમ વેરવિખેર થતા પાર્ટી પ્લોટના માલિકોને કરોડોનું નુકસાન. ભારે પવનથી પિલરો વેરવિખેર થયાના દ્રશ્યો સામે આવ્યા. મુખ્ય ગેટ સહિત કરોડોના સેટ તૂટ્યા. 7 જેટલા પાર્ટી પ્લોટમાં નુકસાનની વિગતો સામે આવી.
ભરૂચ જિલ્લામાં ગાજવીજ સાથે પડેલા કમોસમી વરસાદે વિનાશ વેર્યો. ભારે પવન ફૂંકાતા આંબાના મોર ખરી પડ્યા. કેરીના ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાવાની ભીતિ. સરકાર પાસે સર્વે કરી યોગ્ય સહાયની ખેડૂતોએ માંગ કરી. અરવલ્લીના મેઘરજમાં વાવાઝોડાનો કહેર. રામગઢીના ભૂતિયા વિસ્તારમાં મકાન પર પડ્યો વીજપોલ. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. મકાનમાં ભારે નુકસાનને પગલે મકાન માલિકે જીએબી પાસે વળતરની માંગ કરી. મિની વાવાઝોડાથી સૌરાષ્ટ્ર કચ્છમાં પીજીવીસીએલને 1 કરોડ રૂપિયાનું નુકસાન. 2645 ગામોમાંથી વીજળી ગુલ થવાની ફરિયાદો મળી. અનેક ગામોમાં પૂર્વવત કરાયો વીજ પુરવઠો. પીજીવીસીએલે 543 ટીમે કામગીરી કરી. માવઠાથી નુકસાન અંગે વળતર ચૂકવવા પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીની માંગ. કચ્છમાં અગરિયાઓની સોલાર પેનલ, પકવેલ મીઠું અને ઝૂંપડાને નુકસાન. ખેતી પાકમાં પણ થયેલા નુકસાન અંગે રાહત પેકેજ જાહેર કરવા સરકાર સમક્ષ માંગ. પ્રધાનમંત્રી મોદી 31 માર્ચે આવશે ગુજરાત પ્રવાસે. ગાંધીનગર, અમદાવાદ અને વાવ-થરાદમાં વિકાસ કાર્યોની ભેટ આપશે. ગાંધીનગરના કોબામાં અત્યાધુનિક મ્યુઝિયમનું લોકાર્પણ કરશે. મહાવીર આરાધના કેન્દ્રમાં કાર્યક્રમ યોજાશે. સાણંદ જીઆઈડીસીમાં વધુ એક સેમિકન્ડક્ટર યુનિટનું પીએમ મોદી લોકાર્પણ કરવાના છે. નવા યુનિટના પ્રારંભથી રાજ્યમાં ઇલેક્ટ્રોનિક્સ અને હાઈટેક મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે નવી તકો ઊભી થશે. વાવ-થરાદમાં બનાસ ડેરીના નવા પ્લાન્ટનું પીએમ મોદી ઉદઘાટન કરશે. લોકોના સ્વાસ્થ્ય પર જોવા મળી બેવડી ઋતુની અસર. અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહમાં 14,210 ઓપીડી નોંધાઈ. ડેન્ગ્યુના 127 સેમ્પલ લેવાયા. શરદી, ઉધરસ, તાવના કેસમાં પણ વધારો. અમદાવાદ સોલા સિવિલમાં રહસ્યમય જંતુનો આતંક. નિંદ્રાધીન ડોક્ટરને આંખમાં જંતુ કરડતા દોડધામ. ડોક્ટરને આંખ પર નિશાન અને અસહ્ય દુખાવો થતા એન્ટી રેબિસ વેક્સિન લીધી. રાજકોટના આઈનોક્સ મલ્ટીપ્લેક્સી સેન્ડવીચ પર દેખાયો બંધો. કેન્ટીનમાં ડિસ્પ્લેમાં મૂકેલી સેન્ડવીચમાં બંધો હોવાનો વિડીયો ગ્રાહકે વાયરલ કર્યો. સેન્ડવીચ માત્ર ડિસ્પ્લેમાં રખાઈ હોવાનો અને ગ્રાહકને ન આપવાની હોવાનો કેન્ટીન સંચાલકનો નુલો બચાવ. બનાસકાંઠાના ડીસામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા. હીરા બજારમાં દુકાનમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો. 6,14,995 રૂપિયાનો 929 લીટર ઘીનો જથ્થો સીલ કરાયો. કોડીનારમાં ઝડપાયો અખાદ્ય ગોળનો જથ્થો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે પોલીસ સાથે રહી કાર્યવાહી કરી. અલગ અલગ જગ્યાએથી કુલ 91 ડબ્બા અખાદ્ય ગોળના જથ્થાના મળી આવ્યા. કમોસમી વરસાદની સ્થિતિ વચ્ચે વિજાપુર એપીએમસી રાહતદરે તાડપત્રીનું વિતરણ કર્યું. પાક બચાવવા મોટી સંખ્યામાં ખેડૂતો તાડપત્રી લેવા ઉમટી પડ્યા. તમાકુ અને બટાકા જેવા પાકને સુરક્ષિત રાખવા તાતના પ્રયાસ. અમરેલીના ટીંબી ગામના ખેડૂતે ગાંજાની ખેતી માટે પરવાનગી માંગી. ખેત પેદાશોના નીચા ભાવ અને વધતા જતા ખર્ચનું કારણ દર્શાવી માંગ કરી. સરકારના નીતિ નિયમો મુજબ ગાંજાની ખેતી અને વેચાણની તૈયારી દર્શાવી. સુરતમાં ઉકાઈ જમણા કાંઠા નહેર તૂટવા મામલે તંત્રની કામગીરી. સિંચાઈ વિભાગે નહેર ખાલી કરાવી યુદ્ધના ધોરણે હાથ ધરી કામગીરી. 2 થી 3 દિવસમાં સમારકામ પૂર્ણ કરી કેનાલમાં ફરી પાણી છોડાશે. મહેસાણાના ધરોઈ ડેમમાં 63% જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ. ડેમમાં પૂરતું પાણી હોવાથી ખેતી અને પીવાના પાણી માટે તકલીફ નહીં પડે. ખેડૂતોની જરૂરિયાત મુજબ પાણી છોડાઈ રહ્યું છે. વાવાઝોડાના કારણે સ્થગિત કરેલી મા નર્મદાની પંચકોશી પરિક્રમા ફરી શરૂ. જિલ્લા વહીવટીતંત્ર ખડેપગે રહ્યું મદદે. અત્યાર સુધી 15,000થી વધુ પરિક્રમાવાસીઓએ પરિક્રમા કરી. બનાસકાંઠાના ઊણ ગામે આંતરજ્ઞાતીય લગ્ન મુદ્દે થયેલી હિંસામાં કાર્યવાહી. રોણી ગામની સભા બાદ પોલીસ પર પથ્થરમારો કરનારા 5 શખ્સોને કોર્ટમાં રજૂ કરાયા. પોલીસે 16 નામજોગ અને 1,000ના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી. મહીસાગરના કોઠંબામાં સ્થાનિક ચૂંટણીને લઈ વિવાદ. કોઠંબા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 4ને 5 કિલોમીટર દૂર આવેલા કૌચિયા ગ્રામ પંચાયતમાં જોડી દેતા ગામલોકોમાં આક્રોશ. અનેક રજૂઆતો છતાં કોઈ ઉકેલ ન મળતા ચૂંટણી બહિષ્કારની ચીમકી. રાજકોટમાં પીજીવીસીએલની સોરઠિયાવાડી સબ ડિવિઝન ઓફિસમાં લોકોનો હોબાળો. 4 કલાક સુધી વીજળી ગુલ થતા રોષે ભરાયા લોકો. ફરિયાદ ન સાંભળવી પડે તે માટે ફોનનું રિસીવર નીચે મૂકી દેવાયાનો લોકોએ આક્ષેપ કર્યો. વડોદરામાં સેન્ટ્રલ ગુજરાત યુનિવર્સિટી વિવાદમાં આવી. પરવાનગી વગર એનએસયુઆઈએ યુનિવર્સિટીની મેસમાં ઇફતાર પાર્ટી યોજતા વિવાદ. વિદ્યાર્થીઓ સહિત સ્ટાફને પણ આમંત્રણ અપાયું. પાર્ટીમાં નોનવેજ રાખવાની માંગથી સવાલો ઉઠ્યા. અંકલેશ્વરમાં અંસાર માર્કેટ પાસેથી કચરામાંથી આયુષ્યમાન કાર્ડ મળ્યા. સુરતના લાભાર્થીઓના નામના કાર્ડ કચરામાં ફેંકી દેવાતા આરોગ્ય વિભાગમાં દોડધામ. તાલુકા હેલ્થ ઓફિસર અને મામલતદારે સ્થળ પર પહોંચી જપ્ત કર્યા કાર્ડ. સુરેન્દ્રનગરમાં પડતર પ્રશ્નોને લઈ આંગણવાડી બહેનોનો વિરોધ. પગાર વધારો, નોકરીમાં કાયમી કરવા સહિતની માંગોનો ઉકેલ ન આવતા આક્રોશ.
આગામી ચૂંટણી પર અસરની ચીમકી ઉચ્ચારી સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો. વૈશ્વિક તણાવને લઈ ભારતની ઉડ્ડયન નિયામક સંસ્થા DGCAની એડવાઇઝરી. ઈરાન, ઇઝરાયલ, ઇરાક અને UAE સહિતના કુલ 11 દેશોના હવાઈ ક્ષેત્રનો રૂટ ટાળવા સૂચના અપાઈ. મિસાઇલ હુમલા અને સૈન્ય ગતિવિધિઓના કારણે સૂચના અપાઈ. સાઉદી અરેબિયા અને ઓમાનના કેટલાક ભાગોમાં 32,000 ફૂટથી નીચે ઉડાન ન ભરવા સૂચના. 28 માર્ચ 2026 સુધી અમલમાં રહેશે એડવાઇઝરી. જરૂરી ફ્લાઇટ્સ અંગે જોખમના આંકલન બાદ જ નિર્ણય લેવા સૂચના. યુદ્ધની સ્થિતિમાં પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં ₹2.09 વધારો. સુરતના લોકોમાં અસંતોષ જોવા મળ્યો. પેટ્રોલમાં ભાવ વધારો પરત ખેંચવા સુરતીઓએ સરકારને અપીલ કરી. ગેસની અછત વચ્ચે અંકલેશ્વરમાં લોકો પરંપરાગત વિકલ્પો તરફ વળ્યા. માટીના ચૂલા અને સગડીનો ઉપયોગ વધતા કુંભારી કામ સાથે જોડાયેલા પરિવારને ફાયદો. સ્થાનિક હોટેલ, રેસ્ટોરન્ટ્સ પર ચૂલા સગડીનો ઓર્ડર આપી રહ્યા છે. સુરતમાં વડોદરી અગ્રવાલ ગેસ એજન્સી સામે કડક કાર્યવાહી. તપાસ દરમિયાન 307 સિલિન્ડર જપ્ત કરાયા. સંગ્રહખોરી અને કાળાબજારીની આશંકાએ ઓફિસ અને ગોડાઉન સીલ કરાયા. કોમર્શિયલ સિલિન્ડરની 12 અન્ય ગેસ એજન્સીમાં તપાસ હાથ ધરાઈ. ચૂંટણી પહેલા અમદાવાદમાં કોંગ્રેસના ગઢમાં ગાબડું. દાણી લીમડાના પૂર્વ કોર્પોરેટર જમનાબેન વેગડા સહિત 50 આગેવાનો અને 400થી વધુ કાર્યકરો આપમાં જોડાયા. 10 વર્ષ સુધી સેવા કરવા છતાં યોગ્ય સન્માન ન મળતા પક્ષ છોડ્યો. સતત બ્લાસ્ટની ધમકીઓ વચ્ચે સુરતમાં ડોગ સ્ક્વોડ પર વધ્યો ભાર. 80 લાખની વસ્તી સામે એક સ્નીફર ડોગ હોવાનું ચિંતાજનક ચિત્ર સામે આવ્યું. નિયમ મુજબ 12 ડોગ્સની સામે 4 ડોગ્સ કાર્યરત હોવાથી ભાર વધ્યો. 38 પોલીસ સ્ટેશન સામે ડોગ્સની સંખ્યા ઓછી હોવાનું ખુલ્યું. બોમ્બ ચોરી, નાર્કોટિક સહિત વિભાગોમાં શ્વાનની સંખ્યા ઓછી. મજબૂત સુરક્ષા માટે શ્વાનોની સંખ્યા વધારવાની જરૂર હોવાની સામે આવી વિગતો.